અમારા ગોંડલની જે ગુંડાગીરી છે એ ચરમસીમા ઉપર છે। 1980ના દાયકાથી આપ જોઈતા આવતા હશો કદાચ ગોંડલની અંદર અમારા પીઆઈના મર્ડરથી માંડી અને આરોગ્ય મંત્રી સુધીના લોકોના જે મર્ડર થયા છે, વલ્લભભાઈ છે, પોપટભાઈ સોરઠિયા છે, આ બધા મર્ડર થયા છે। એ લોહિયાળ ઇતિહાસને આપ સૌ વાગોળો તો આવનારી પેઢીને કદાચ પગ નીચેથી જમીન વહી જાય એવું સર્જન આ તાલુકાની અંદર થયું છે। આવો અમારો ઇતિહાસ છે અને આ ઇતિહાસ હવે અમારે આવનારી પેઢીને નથી આપવો, એટલે અમે અમારી રીતે સંઘર્ષ કરવાના છીએ અને આ સંઘર્ષનું પરિણામ સુધી અમે પહોંચવાના છીએ। એના માટે જે કાંઈ પણ અમારે કરવું પડશે, જેની સાથે અમારે રહેવું પડશે, તેની તમામની સાથે રહીશું। તાજેતરમાં બનેલી 3 ઘટનાઓનું હું કહું કે સંજુ સોલંકી જે જૂનાગઢથી છે, પછી રાજકુમાર જાટ છે, દેવ સાટોડિયા છે અને અમિત ખૂંટ છે। આ ત્રણેય પ્રકરણો જે છે એ પ્રકરણોની અંદર એને ન્યાય સુધી પહોંચાડવાનું કામ અમે 100% કરશું અને એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ માધ્યમથી જ અમે આ ગોંડલ હિતરક્ષક સમિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। આગામી 31 ઓક્ટોબરે અમે સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક જન્મજયંતિની ઉજવણી કરશું અને રાષ્ટ્રીય લેવલેથી અમે જે કાંઈ સંવેદનશીલ નેતા હોય છે એને આમંત્રિત કરશું અને એમને આહવાન કરશું કે તમે પણ આ ગોંડલના ગુંડાગીરીને ખતમ કરવા માટે સહભાગી બનો અને વિશેષ અમે દસ્તાવેજીકરણ કરી અને આ ગુંડાગીરીને ખતમ કરશું અને એ ખતમ કરવા માટેના અમે મૌલિક અધિકાર પણ રાખીએ છીએ।